હોય છે એટલે શૌર્યમાં કોઈ કમી ના હોય એટલે આપણે ભાથીજી મહારાજની પર જય બોલાવીશું. બોલા વીર ભાથીજી મહારાજની જય. બીજું કે ક્રાંતિ માટે જાણીતો આ જિલ્લો ચરોતર એટલે હરિયાળી ક્રાંતિ કહેવાય. આણંદ એટલે શ્વેત ક્રાંતિની શરૂઆત અહીંયાથી થઈ. આપણે ત્રીજી ક્રાંતિ લાવવાની છે 7મી તારીખે અને એ છે મતદાનની ક્રાંતિ. લાવીશું કે નહીં? એટલે ક્રાંતિકારી જિલ્લા તરીકે આખા ગુજરાત રાજ્યમાં આ જિલ્લાનું જ્યારે આપણે નામ પ્રસ્થાપિત કરી દઈશું. છેલ્લા 1.5 મહિનાથી આખા ગુજરાતને ખબર છે લોકસભાની ચૂંટણી આવી અને શરૂઆત થઈ ત્યારથી રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો, અમારી મા બેન દીકરીઓ ઉપર, ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જે વાર કર્યો અને ત્યારથી ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલુ થયું. અત્યાર સુધી ક્ષત્રિય સમાજ ઉપર એવી ટિપ્પણીઓ થતી હતી કે ક્ષત્રિય સમાજ એ સમાજમાં ધૈર્ય નથી, બાપુનું મગજ તરત જ બગડી જાય, કોઈ પણ વસ્તુ હોય તો એ લાંબા સમય સુધી સહન ન કરી શકે. આ બધી વાતોને આપણે ખારીજ કરી દીધી છે. જ્યારે અત્યાર સુધીમાં દરેક આંદોલન હોય, આપણે આંદોલન યાદ કરીએ પદ્માવતનું. પદ્માવતના આંદોલન વખતે પણ